हेलो पृथ्वी ब्लॉक में स्वागत है तमारा बधानु। केम छो बधा? आज हूँ आखा રીંગણાનું શાક લઈને આવી છું। બ્લોકમાં બના રહેજો। અહીં મેં રીંગણા લીધા છે, ડુંગળી લીધી છે, ટમેટાં લીધા છે। કરી દઉં, નમક નાખી દઈએ, હળદર નાખી દઈએ, ચટણી નાખી દઈએ, ધાણા જીરાનો પાવડર નાખી દઈએ। આપણે બધી મિક્સ કરી દઉં હાથેથી। આપણે મિક્સ કરી લીધું છે બધી। આપણે લોઢી ઉપર તેલ મૂકીને ફ્રાય કરી લઈએ પહેલાં। આપણા રીંગણા ચેકાઈ જશે, ફ્રાય થઈ જશે। હવે કાઢી લઈએ આપણે। આપણા રીંગણા ફ્રાય થઈ જશે। હવે આપણે એને ટમેટા ડુંગળી કાપી લીધા છે, વઘારી નાખીએ। આપણે લસણ આદું નાખી દઈએ। આપણા ટમેટા પાકી જશે સરસ। આપણે લાલ મરચું નાખી દઈએ। આપણે પાકી ગઈ છે। હવે આપણે રીંગણા નાખી દઈએ ફ્રાય કરેલા। તો આપણે ધાણા નાખી દીધા છે માથે। ધીમા ગેસે આપણે ઢાંકીને પાકવા દેવું। આપણે એકવાર ફેરવી નાખીશું। તો આપણે રીંગણા પાકી જશે। આપણે નીચે ઉતારી લઈએ। આપણા રીંગણા પાકી જશે। આખા રીંગણાનું શાક સરસ બને છે। આ રીતના બનાવો, મસ્ત બને છે। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, ટ્રાય કરજો। આખા રીંગણાનું શાક કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો। લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી બ્લોગમાં મળશું। બાય।